મસ્ત મજાનો જીરો પાકી ગયો અને આપણે એટલા જોવા ઢવાવ્યા છીએ જીરો જોતા જોતા હે ને આપણે કઢી અને બાજરીનો રોટલા ખાવા ડુંગળી બે રાતો રહી ને મને એક આવ્યો પુરાણો લાગે ને મમડે એને ગોલાઈ પડી નથી લાગતી ને ખાલી એક પત્ર ટૂંકા એટલે જ લાગે. હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં જોઈએ, કારણ કે આપણા બ્લોગ જોતા બધા મજામાં જ હોય. અત્યારના વાગી 5:42 થાય રહી જુઓ, 5:42 થાય ને અત્યારે આપણે વહેલા ઉઠ્યાનું કારણ કે આપણે જવાનું જીરો વાઢવા અને અત્યારે ને આપણે ટ્રેક્ટરમાં જુઓ અહીંયા અંધારામાં જો 5 વાગે હેરાન જુઓ અને બહાર એકદમ અંધારો છે આમ જુઓ. અને આપણે છે ને આજે જીરો વાઢવાનું છે એટલે એમ ચોલામાં આપણે કાલે પતરા ઉતાર નાખ્યા હતા અને અત્યારે છે ને ફરી જાકડાવાળા પત્ર ચડાવી રાજો અહીંયા પરલે પહાવાળો એક ચડી ગયો છે આમ જુઓ અને બાકીને રાખીએ અહીંયા. તો હાલો ફટાફટ અમે છે ને જાકડો ચડાવી પછી તમને મળી. જો સુરેશભાઈ છે ને નટડો છે ને ટાઈટ કરે કારણ કે ને ડગે નહીં અને આપણે નટડો નાખ્યો એટલા માટે કે આ પત્ર છે ને ડગે નહીં. બધા આવા 6 છે ને એમાં 6 નટડા નાખીએ આપણે અને પાછળનું પત્ર અહીંયા અટેચ કરેલ છે અને અહીંયા જો આગળ રહ્યો ને અહીંયા પણ એક પત્ર ચડાવવાનો. પાછળવાળો પત્ર ચડાવવાનો નથી કારણ કે છે ને અત્યારે જરૂર નથી અને ધીરેશભાઈને બહુ ટાઢો હોય. મારા બાપાએ પણ અત્યારમાં ઉઠી ગયા છે કારણ કે જીરો વાઢવા જવાનું છે અને આગળવાળો પત્ર રહ્યો ને એમાં આમાં છે ને નટડા નાખવાના છે. આ બધું હોલ પણ કરે છે અને આમાં 2 આપા છે અને 2 ઉપર રાખ્યા છે નટડા. તો અત્યારે સુરેશભાઈ છે ને જો ચડાવેલા પત્ર જો મિત્ર આગળવાળા પત્રમાં છે ને આવી રીતે પટ્ટી જોડેલ છે અને આવા પટ્ટીને છે ને અને હોલના અટેચ કરવાની છે. તો આમ જો આ ડગે હેરાન આવડો બધો હવે એના નટડા ટાઈટ કરવાના એટલે મસ્ત મજાને ફિટ થઈ જાય. અહીંયા સુરેશભાઈ છે નટડો લગાવે હેરા અને અહીંયા જો દિનેશભાઈ લગાવે અહીંયા આમ ફિટ નથી થતો. હા હવે ફિટ થઈ જાય હશે મસ્ત મજાનું. તો મિત્રો ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને અત્યારે ને ફ્લેશ ચાલુ કરીને વિડીયો બનાવવો પડે કારણ કારો અંધારો પડે. હાવ જો તમે એકદમ કારો અંધારો અને અહીંયા ટ્રેક્ટર છે અને તમને જો બતાવો આરે એંડન ઢગલો એટલે આપણે તમને ખબર પડી જાય કે આપણે વાડી આવી ગયા છીએ. એક ગોલો બરે રહ્યો ઝૂંપડીવાળો ને આપણે છે ને વાડી આ બાજુ એટલે ખેતરમાં છે ને આ મજા રહેજો બત્તી થાય છે ને. તો હાલો હવે હું છે ને મોબાઈલ છે ને ઉપા કરીને જવા દઉં ગમણા છે ને ક્યાંક ભફાકો ખાય ને તો જીરો મને હામું આવે. જીવો મિત્રો મસ્ત મજાનો જીરો પાકી ગયો અને આપણે એટલા સારા જોવા ઢવાવ્યા અહીં અને તે ઠાર તો આજે નહીં આવ્યો પણ જો દાણા કેવા મસ્ત મજાના હે નાખા ખેતરમાં આપણે ઊભો હે અને દિનેશભાઈ અહીં જીવો. તો હાલો ફટાફટ વાઢવા મની કેવી રીતે વાઢા જો આવી રીતે વાઢવાનું હે. હાલો તો મની વાઢવા. તો મિત્રો ફાઇનલી 3 કેરા વઢાઈ ગયા છે અંધારામાં. 1 કેરો આ 2 કેરો અને 3 અને ચોથા કેરામાં હવે આપણે મંડ્યા છીએ અને 4 જણા આપણે વાઢવા છે. મા બાપ સુરેશ દિનેશ ને હું જો આવી કોરી આપણે કરવાની છે. આમ મસ્ત મજાનો જીરો ઊભો છે. તો હાલો હવે તમને એને ઘણી વાર અંધારા નથી રાખવા આપણે દીવ ગઈ ત્યારે વિડીયો બનાવી. વાગી ગયા છે 9 અને આપણે છે ને ટાડાવાળા ભાગમાં ખાલી 3 જો ઓરું બાકી છે. બાકી જો આપણે આવી રીતે બધો વાઢી નાખ્યો અને મારા મામુ ને પ્રભુની 2 જણા આવ્યા હતા તો 3 લાંબા ઊભા અત્તર દખણના 3 ચાહુ ઉતરાવ્યા છે અને વાહે હે ને આપણે આપાનો ભાગ છે ને એક ધારી વાઢવાનું જેમાં 8 કેરા છે અને 8:30 વાહે હે ને દાણા ખરવા મળી જાય છે અને આમાં પાહેલ નથી ઉત પાહેલ દાણા ખરી જાય એ કાંઈ કામનું નહીં. તો ફાઇનલી ટાડાવાળો ભાગ વઢાઈ ગયો છે અને અત્યારે ને બધા જાહેર અહીંયા આપણે અહીંયાથી મંડવાનું અમારે ઉગમણે આથમને 8 કેરા છે એ લઈ લઈએ અને પછી એને કાલે મજૂર રાખવો પડે ને આજ તો વઢાઈ નહીં દે અને પછી આપણે છે ને આ જેટલો પણ વાઢ્યો ને બધું આપણે ઉપાડો છે. ટ્રોલી ટ્રેક્ટર અહીંયા પડ્યો છે. આપણે જે સવારના વાઢ્યો તમને આગળ વાત કરી કે સવારના આપણે જે 5 વાગે ઉઠીને સીધો અહીંયાથી વાઢ્યો ને અહીંયાથી આપણે ટ્રેક્ટર ટપાડતો આવવાનું છે અને ઉપાડતો આવવાનું છે. બધા અત્યારે અહીંયા મળી ગયા. હું આવ્યો પાણીને ઢમડો લે તો હાલો અહીંયા જઈએ અને બ્લોગ અત્યારે સુધી કેવા લાગ્યો જરી કોમેન્ટ કરી દેજો અને તમારી કોમેન્ટ નહીં આવે મસ્ત મજાની કોમેન્ટ કરો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો જઈએ. તો જુઓ મિત્રો અહીંયા ને વાઢવા મંડી ગયા આપણે એક કેરામાં 2 જણા રહે એટલે ઝપાટા વઢાય અને ઠેઠ અહીંયા આપણે પોગવાનું હોય. તો આ ઢારીઓ લઈ લઈએ પછી છે ને આગળ અહીંયાથી ઉપાડતા હોય ટ્રેક્ટર લેતો પછી ઢાડાનો ભાગ અને પછી આ ઉપાડવાનું હોય. તો હાલો જીરો વાઢો. મિત્રો વાગી ગયા 10:30 અને આપણે રોટલા ખાવા બેસી ગયા. આજ વાડીમાં ખાવાની મજા આવે. જો એક પાસે જીરો જોતા છે ને આપણે કઢી અને બાજરીના રોટલા ખાવાના મા બાપ ખાવા બેસી ગયા દિનેશભાઈ બધા અને સુરેશ ગયો તો અત્યારે ઘરે. હું આપણે કાલ કૂટો ભરવા ગયા હતા આદો અમે અહીંયાથી તે મારા મામાનો ફોન આવ્યો તો ઠાલી કરતા હોય ટોલો એ ટોલો ઠાલી કરીએ અને રોટલા લઈએ મસ્ત મજાના રોટલા ખાઈ લઈએ. હાલો તો મિત્રો ફાઇનલી આપણે હે ને જીરો ભેગો કરવા માંડી ગયા છીએ. જો આવી રીતે આપણે ટ્રેક્ટર આગળ જાય રહ્યો અને આપણે આ પાસે ને જો તમારે આગળ કીધો કાંઈ વાઢલ છે એને આવી રીતે આપણે ઉપર ચડાવતા આવવાનું છે. હાલો તો તમને પછી મળું. તો જુઓ મિત્રો અહીંયા મારા બાપ ટ્રેક્ટર આગતા મોબાઈલ જોઈ રહ્યા ને માં હે ને ક્યાંય ટ્રેક્ટર જાય રહ્યો કાંઈ ખબર નહીં પડતી ને આપણે જો આવી રીતે કોરી ભેગી કરી રહ્યા મા બાપા કહેતા કરો જ કરો ને જાઓ ઘર ભેગી ને થાવ.
તો મિત્રો આટલો છે ને ઉપડી ગયો છે આપણે, અને આટલો ટોલો મસ્ત મજાનો ફૂલ ભરાઈ ગયો છે ઝાકડો. એ પતરો નતો એટલે 2 જણા ઊભા, હું ને સુરેશ. બાકી અહીંયા જો આપણા મજૂર કામ કરે છે, સસ્તા મજૂર છે. પોટલી વાળા ભાગવામાં થઈ ગયા 12 ને જેટલો આપણે ટાડા વાળો ભાગમાં જીરો ઉતો એ બધો ઉપાડી અને એક ઢગલો અહીંયા કર્યો અને એક ઢગલો એલા થેલી રાખો ગઈ. જો મિત્રો થેલી આપણે રોટલા વાળી છે ને ઓમાં રહી ગઈ છે. અને જો અને સૂર્યની મને હખડું રહેતો નહીં. આયો આજા. તો જો મિત્રો આવી રીતે હજી છે ને આસો પકતો કરવાનો છે. તો હાલો આસો પકતો કરીને જઈ ઘરે. દિનેશભાઈ છે ને જીરો પકતો કરે છે રહ્યા. અને આપણે શું કરીને ખબર છે મને, આપણે એકદમ મસ્ત મજાની હું તાહીને વાત કરી. અને આમ જો દિનેશભાઈ ઓહો आराम करिए અને મારું ભુરેશભાઈ सुरेश भाई उधर क्या कर रहा है, काटा काट रहा है. जीरा में गद्दी नु काटो क्यांથી આવ્યો જરી કમેન્ટ કરી દેજો. તો જુઓ મિત્રો આવી રીતે કંઈક મસ્ત મજાને પક્ષતો કરી નાખ્યો અને જે કાલે વડા છે એ આને માથે જ નાખવાનું. આજનું દિયા હુકાય અને પરે જગ્યા છે કાલે પરે નાખશું ને કાનામાં નાખવાનું છે ને આપણે જવાનું હવે આપણે એંડા પક્ષતા કરવા. તો હાલો મિત્રો ઘરે આવી ગયા છે અને ઓશીકો ગોદીને રાખ્યો હતો અને પક્ષી ચાલુ કરીને રાખી દીધી. તો દિનેશભાઈ હોઈ ગયા અને પછી મારી નજર ગઈ કે ઉંદેડા પકડ્યા વાર પીજરો અહીંયા પડ્યો હોય અને એ મારો હારો ઉંદેડો જુઓ. આજો તો આ હે ને બોય 5 વાગે તું નામાં પૂરેલ પડ્યો હે. તો નાવાન કેમ કીધું બોલ તો મિત્રો અત્યારે હે ને બારે લઈ જાઉં હું જો આમ જો અને બટેકા ને ડુંગળી બે રાતું રહ્યું ને તે માને એક આવ્યો પુરાણું હે આમાં અને 5 વાગે તો નાને હેરાન થાય રે બચારો આમ જો બરું છે બજારે. હા તો મિત્રો હું અત્યારે ને ઊંડા લઈને જાઉં રહ્યો અહીંયા આપણે ઉંદાડા મામાને મૂકવું અહીંયા હેઠ પર ગુલાઈમાં મૂકતા હું અને જો કેવી રીતે કરે જુઓ તમે અંદર ના અહીંયા હે ને મામ સામાન એંડા ના અહીંયા આ ગુલાઈમાં જ મૂકવો હતા પણ અહીંયા હે ને આજે આદિવાસી રહે ને એટલે અહીંયા નથી મૂકવા. અહીંયા જો આદિવાસીની ઝૂંપડા છે ને તો ઠેઠ હું ગોલાઈમાં પરે મૂકતા હું. હાલો તો જો મિત્રો આ ગોલાઈમાં અત્યારે મૂકું હું અહીંયા ખોલું અને તો જાય નીકળે બારો પણ બારો નીકળે નામ નહીં લેતો પરે હુડધર. અને હવે બારો નીકળ્યો પણ બારો નીકળતો નહીં. જા એ પરો લોલ શંભુ આ લોલ શંભુ નીકળતો નહીં. હવે આને હે ને પહેલા હું કાઢી લઉં ને પછી હે ને તમને બતાવું. ફાઇનલી મિત્રો લોલ શંભુ માન નીકળી ગયો. હા મહેનત ઘણી છે ને ગરમી થઈ ગઈ આ લોલ શંભુ તો આકા ઝાડામાં ડરી ગયો ને હવે આપણે હે ને હોન્ડા લઈને જઈએ ઘરે. બાકી લાગે હે ને મામડા એને ગોલાઈને પડી એવી નથી લાગતી ને, ખાલી એક પત્ર તૂટેલો એટલો જ લાગે રહ્યો. એડિટર મીમ લગાડો ઘર ભેગું થાને ભાઈ. પાછો આવી ગયો હું ઘરે ઉંદરડાને મૂકીને ને આજનો વ્લોગ અહીંયા પૂરો ઓલમોસ્ટ ઘણો લાંબો થઈ ગયો. 7-8 મિનિટનો વ્લોગ થઈ ગયો છે. અને તમારે જો આનો ભાગ 2 જોવો હોય તો કાલનો વ્લોગ જોવાનો. એક દિવસ વાહે આવશે આ વ્લોગ આવે એટલે એક દી રહીને પછી એક બીજો વ્લોગ લાંબો વ્લોગ આવે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ તો કેવો રહે. રામ રામ ડાયરાને.